એમને સપોર્ટ કરીએ કંપનીને કે ચલો સાહેબ જે ભાવ હતા એના જે છે એ જ રાખો. એ જ ભાવ માટે આપણે સંમતિ આપી અને ઇસ્કોન બાલાજીના ભાવ આપણે બહાર પાડ્યા. તમને બધાને ખબર હશે ઇસ્કોન બાલાજીના ભાવ ગઈ સાલના ભાવ સાથે આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યું કે ભાઈ ગઈ સાલના ભાવ જ આ સાલ રાખો. પણ ઇસ્કોન બાલાજી દિલ્હી આપણી સાથે પહેલા બેસે, સૌથી પહેલા ઇસ્કોન બાલાજી બેસે. એટલે ઇસ્કોન બાલાજી એવું કીધું કે તમે હું મંજૂર આ તમને ભાવ મંજૂર હું કરું છું, પણ ગઈકાલે આવતીકાલે તમે બીજી કંપનીઓ ભાવ નીચા કરશે તમે મને બાઉન્ડ ના કરી શકો કે મને આ જ ભાવ આલો. તમે કોકને ઓછા કરશો અને મારી જોડે આ લખાઈ લો, એ વ્યાજબી નથી. આપણે એમની સાથે કમિટ કર્યું કે જો બીજી કંપનીના ઓછા કરશું તમારા કરશું, પણ અમે બીજી કંપનીના ઓછા કરવાના નથી. આ જ ભાવ અમને રાખવાના છે. અત્યારે કેટલો સમય આવી ગયો છે બટાકા, અર્લી બટાકાનો તો ટાઈમ આવી ગયો છે લગભગ આપણે અર્લી થાય જે એરિયાની અંદર અર્લી થાય છે ને એ અર્લી ના બટાકાનો ટાઈમ અત્યારે આવી ગયો છે, પણ કંપનીઓ કોઈ હહળતી નથી. આપણે જેમ ભેળા થયા ને એમ કંપનીઓ ભેળી છે આ વર્ષે કે આપણે યુનિયન કરો, ખેડૂત યુનિયન કરે તો આપણે કેમ ના કરે. એ લોકો એવું કર્યું કે ભાઈ આપણે આ ભાવ નીચા કરવા છે. આ સાલ આપણે જે 2-3 વાર વધારો આલી દીધો છે એને ધીરે ધીરે કાપી પાછો લઈ લેવો છે. એટલે હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ કે અત્યારે ખેડૂત છે, કંપની જે વસ્તુ બનાવે છે એ હું નથી જાણતો. લલિતભાઈને હું પૂછું છું કે એમણે જે વસ્તુ બનાવી બજારમાં વેચે છે એમાં મંદી આવી છે, એના ભાવ ઘટાડ્યા છે? નથી ઘટાડ્યા. કોઈ કંપનીએ ઘટાડ્યા નથી. તો મંદી આવી છે તો એમનો માલ થોડોક ઓછો વેચાતો હશે તો વાવેતર ઓછું કરાવે, એ બરાબર. પણ એમની જે પ્રોડક્ટ છે એનો કોઈ ભાવ ઘટ્યો નથી. તો શેની મંદી છે? ખાલી ઉલું બનાવવાના છે ખેડૂતોને, ખાલી બનાવવાના છે. મંદી કરી અને એમનું મનમાની કરવાની છે. શેમાં ભાવ કંપનીએ ઓછા કર્યા નથી, અને છતાંય કર્યા હોય તો એનું સર્ચ કરજો. કોઈ વસ્તુના કદાચ ઘટાડ્યા હોય તો નથી ઘટાડ્યા 99% પણ નથી. અને ભલે ઓછામાં આવે વાવેતર ઓછું થાય, એમને ઓછું કરાવવું તો ઓછું કરાવે. એની મંદી હોય કદાચ બધું માલ ના વેચાતો તો ઓછું કરાવે વાવેતર, પણ ભાવ ઘટે નહીં. ભાવ ઘટે નહીં કારણ કે એને જે પ્રોડક્ટ બનાવે છે એને નથી ઘટ્યા, ક્યાં નુકસાન આવે છે? એમને નુકસાન નથી આવતું. એટલે ભાવ ઘટે નહીં. જે ગયા વર્ષના ભાવ છે એને અમારા ભાભર તાલુકાના ખેડૂતો બધા મજબૂતાઈથી સમજશે કે જે કોર ટીમ જે કરશે એની હારે છે. એક પણ કટું છે ભાભર તાલુકાની અંદર બધા ખેડૂતોને મેં પૂછ્યું કે અમે કોઈ વાવેતર કરવાના નથી, દેશે નહીં કરવાનું નથી કોઈ. અમારા મર્યાદિત ખેડૂતો છે ભાભર તાલુકામાં, એટલે બરાબર. અને બધા ભાભર તાલુકાનો સપોર્ટ છે. ભારત માતા